કારગિલના શહીદોના નામે ઉઘરાવેલા 50 લાખ રૂપિયા બારોબાર ચાઉ કરી જનાર 7 લોકો સામે પોલીસ ફરિયાદ। નોર્થ ગુજરાત કેમિસ્ટ એસોસિએશને પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી કારગિલ યુદ્ધના શહીદોના પરિવારને મદદ કરવા ફાળો એકત્ર કર્યો હતો। જે ફંડ ખરેખર તો શહીદ પરિવારને મળવું જોઈતું હતું, તેની જગ્યાએ જે તે સભ્યો દ્વારા બારોબાર ઉચાપત કરી હોવાનો ઘટસ્ફોટ થયો। સહાયની રકમ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને મોકલવાની હતી, પરંતુ એસોસિએશનના હોદ્દેદારો બેંકમાં જમા થયેલા 50 લાખ રૂપિયા બારોબાર ચાઉ કરી ગયા। પાટણના વકીલ પંકજ વેલાણીએ 5000 રૂપિયાનો ફાળો આપ્યો હતો। સમગ્ર મામલે આધાર પુરાવા સાથે વકીલે કોર્ટમાં કેસ કર્યો હતો, જેથી પાટણની કોર્ટે કેમિસ્ટ એસોસિએશનના 7 લોકો સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો। ફંડ બાબતે 24 વર્ષે ફરિયાદ નોંધાતા ભારે ચર્ચાનો વિષય બન્યો।